વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026ના બીજા દિવસે જનજાગૃતિ અને ભક્તિભાવ વધારવાના ઉદ્દેશ્યથી ભવ્ય પરિક્રમા દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દોડનો મુખ્ય હેતુ 51 શક્તિપીઠ પરિક્રમાનો મહિમા અને સંદેશ ગામે ગામ સુધી પહોંચાડવાનો હતો। છેલ્લા 2 વર્ષથી આ સ્પર્ધા મહોત્સવનું એક આકર્ષક નજરાણું બની રહી છે। અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા આ દોડનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું। પરિક્રમા દોડ દ્વારા યુવા પેઢીમાં આદ્યશક્તિના ધામ પ્રત્યે શ્રદ્ધા વધે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત બને તેવો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે। આ સ્પર્ધા થકી 51 શક્તિપીઠ પરિક્રમાનો મહિમા અને સંદેશ ગામે ગામ પહોંચે તેને અનુલક્ષીને સ્પર્ધાનું આયોજન કરાયું હતું। માર્ગદર્શન અને માનનીય વહીવટદાર સાહેબશ્રીના સહયોગથી આજે 51 શક્તિપીઠ મહોત્સવ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે। સદર સ્પર્ધાની અંદર કુલ 4 કેટેગરી છે, જેમાં ઓપન, એમ્પ્લોયી, બોય અને ગર્લ એમ 4 સ્પર્ધાઓ જે છે એના બાળકો ભાગ લેશે। કુલ 1012 સ્પર્ધકો આમાં ભાગ લેવાના છે। તમામ વિજેતા સ્પર્ધકોને પહેલો, બીજો, ત્રીજો નંબર આપવામાં આવનાર છે। 5100 અને શિલ્ડ, બીજા નંબરને 3100 શિલ્ડ અને ત્રીજા નંબરને 2100 શિલ્ડ આપવાનો છે। તમામ સ્પર્ધકો જે ભાગ લે છે એ તમામ સ્પર્ધકોને માનનીય કલેક્ટર સાહેબના હસ્તે એક પ્રમાણપત્ર અને 200 રૂપિયા આપવાનો છે। તમામ વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને સદર સ્પર્ધા જે છે એનું ખૂબ સુચારું આયોજન વહીવટી તંત્ર તરફથી કરવામાં આવે।